ત્યારે મહિમાના વિચારમાં રહીએ આપણે. મહિમા સમજવાનો છે. જાગૃત રહીને મહિમાના ઓથે સ્વધર્મનો લોપ ના થાય એનું ધ્યાન રાખવાનું છે. બહેનો મહિમાથી ભાઈઓની સેવા કરે કરવાની છે, પણ એ મહિમા રિએક્ટ ના થાય એનું ધ્યાન રાખવાનું છે. ખરેખર મહિમા હોય, ભગવાનને સર્વવ્યાપક માનતા હોઈએ તો સાક્ષી ભાવે જીવાય. સાક્ષી ભાવે એટલે શું? એ મને જોઈ રહ્યા છે, એ મારી સાથે બેઠા છે એવું માનીને જીવાય એ સાક્ષી ભાવે કહેવાય. જોડે બેઠા તો આપણું કેવું વર્તન હોય? સારધાર જીવે. કેવું? જોડે બેઠા હોય તો સારધાર જીવે. એમ જોડે જ છે, આપણે બોલીએ તો છીએ જોડે છો મહારાજ, માનવાનું બાકી છે. બોલીએ તો છીએ, માનીને જીવવાનું એ ભૂમિકા જુદી છે. એ ભૂમિકામાં લઈ જવા માટે સ્વામી આપણને ગ્રહણ કર્યા છે.